2025 અંતર્ગત વોર્ડ નંબર 13માં સ્વચ્છતા જનજાગૃતિ રેલી યોજાઈ. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. શહેરી વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં આજે સ્વચ્છતા જનજાગૃતિ રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધારવાનો અને શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે જનસહયોગ પ્રાપ્ત કરવાનો હતો. આ જાગૃતિ રેલીમાં પ્રાણનાથજી મંદિરની વિદ્યાર્થીનીઓ, ઉત્સાહી સ્વયંસેવકો, સ્થાનિક નાગરિકો, વોર્ડના ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓ અને વોર્ડ કક્ષાના અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત શહેરની સ્વચ્છતા માટે સતત કાર્યરત સફાઈ કર્મચારીઓએ પણ આ રેલીમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તમામ સહભાગીઓએ સૂત્રોચ્ચાર કરીને અને બેનરો પ્રદર્શિત કરીને સ્વચ્છતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મહાનગરપાલિકાના આ પ્રયાસને સ્થાનિક નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ પ્રકારના સામૂહિક આયોજન દ્વારા વડોદરા શહેર સ્વચ્છતાના ક્રમાંકમાં વધુ સારું પ્રદર્શન કરે તે માટે સૌએ સંકલ્પ કર્યો હતો.